વડગામ તાલુકાના ઇકબાલગઢ સોનગઢ ગામના ખેડૂત દલજીભાઈ પ્રજાપતિના સુપુત્ર હાર્દિક પ્રજાપતિ જે જીડી મોદી કોલેજ પાલનપુર ખાતે અભ્યાસ કરી રહેલ હોય, જેમને હેન્ડબોલ જુનિયર અંડર 19માં નેશનલમાં તેલંગાણા તેમજ રાજસ્થાન ખાતે કરાલી તેમજ બાંસવાડા ખાતે હેન્ડબોલમાં જુનિયર અંડર નેશનલ સ્પર્ધામાં 4 વખત ટુર્નામેન્ટ રમી એવોર્ડ પ્રાપ્ત કરેલ હોય, ત્યારે ઉત્તર પ્રદેશના આંબેડકરનગર ખાતે રમાયેલ નેશનલ હેન્ડબોલ રમતમાં રાષ્ટ્રીય બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ તાલુકા ભાજપ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવેલ, જેમાં જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ ચૌધરી, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ગુર્જર, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ડીવી સોલંકી તેમજ ઇકબાલગઢ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ આગેવાન શ્રી ઉપસ્થિત રહી રાષ્ટ્રીય બ્રોન્ઝ મેડલ મેળવી ગામ, તાલુકો, રાજ્ય અને પ્રજાપતિ સમાજનું નામ રોશન કરવા બદલ હાર્દિક પ્રજાપતિ તેમજ હાર્દિક પ્રજાપતિના માતા પિતા અને પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી અને હાર્દિક પ્રજાપતિ હેન્ડબોલ રમતમાં દેશ વિદેશના નામના મેળવે તેવી શુભેચ્છા પાઠવી. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ. જિલ્લાના વડગામ તાલુકાના સોનગઢ ઇકબાલગઢ ગામના હાર્દિકભાઈ દલજીભાઈ પ્રજાપતિ જે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી એકમાત્ર હેન્ડબોલના નેશનલ કક્ષાના ખેલાડી હતા અને એમની ટીમ વિજેતા થઈ, જે ઉત્તર પ્રદેશમાં જેની ટુર્નામેન્ટ રહેતી, તો હેન્ડબોલમાં એમને બ્રાન્ચ મેડલ પણ મેળવ્યો છે. એ બદલ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું, વડગામ તાલુકાનું અને સમગ્ર પ્રજાપતિ સમાજનું પણ ગૌરવ અપાવ્યું છે. એ બદલ હાર્દિકભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આટલા સમગ્ર વિસ્તારમાં સમગ્ર સમાજોને, સમગ્ર તાલુકાને અને જિલ્લાને ખૂબ ખૂબ અભિનંદન અને એમને ખૂબ આગળ વધે એવી અપેક્ષા. કુમાર છે. હું ગામ ઇકબાલગઢ, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. હું હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી યોજાયેલી 47મી જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2025 જે યુપી ખાતે યોજાઈ હતી, તેમાં હું ગુજરાતની ટીમમાં હતો. અમારી ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કરીને બ્રાન્ચ મેડલ પ્રાપ્ત કર્યો છે. જય હિન્દ, જય ગુજરાત.